નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત રહ્યો તો નલિયામાં પારો ગગડ્યો તો હવામાન વિભાગ મુજબ ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ ચાલુ રહેશે તો રાજ્યમાં ફૂંકાતા ઉત્તર પૂર્વીય પવનોના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે તો ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાં ઠંડી વધવાની શક્યતા વ્યક્ત કરી છે। તો રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 10.9 ડિગ્રી નોંધાયું છે તો IMD અનુસાર આગામી દિવસોમાં ઠંડીનું મોજું વધારે તીવ્ર બનશે અને 7 ડિસેમ્બર પછી રાજ્યમાં ભારે ઠંડીનો અનુભવ થવાની પણ ધારણા વ્યક્ત કરી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। AI આધારિત નવું પોર્ટલ શરૂ થયું તો એક જ ક્લિકમાં તમામ ઠરાવ અને પરિપત્રો મળશે। જ્યાં દોસ્તો રાજ્ય સરકારે સરકારી કામકાજમાં પારદર્શિતા તેમજ કાર્યક્ષમતા વધારવા માટે AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત સર્ચ સુવિધાવાળું સેન્ટ્રલ પોર્ટલ શરૂ કરવાનો મોટો નિર્ણય લીધો છે। તો આ પોર્ટલ ઉપર તમામ કાયદાઓ, ઠરાવો અને પરિપત્રો એક જ સ્થળે ઉપલબ્ધ થશે। તો આ પોર્ટલને ઝડપી બનાવવા માટે તમામ સરકારી વિભાગોને 5 દિવસની અંદર તમામ દસ્તાવેજોની વિગતો ગૂગલ શીટમાં પણ અપડેટ કરવાના તાત્કાલિક આદેશો પણ અપાયા છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। નિર્મલા સીતારામનનો કસ્ટમ ડ્યુટી સુધારાનો નવો ટાર્ગેટ। જ્યાં દોસ્તો ઇન્કમ ટેક્સમાં સુધારા પછી હવે કેન્દ્રએ નાણામંત્રી નિર્મલા સીતારામને કસ્ટમ ડ્યુટી સિસ્ટમમાં પણ ધરખમ ફેરફારો કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે। તો તેમણે કહ્યું છે કે બજેટ 2026 પહેલા તેમની મોટી પ્રાથમિકતા કસ્ટમ્સ વિભાગને ક્લિક અપ કરવાની છે। તો આ સુવિધાઓથી વેપારમાં સરળતા આવશે તો ભ્રષ્ટાચાર ઉપર અંકુશ લાવવા તેમજ આયાત અને નિકાસની પ્રક્રિયામાં પણ પારદર્શક બનશે। તો તેમણે ફેસલેસ સિસ્ટમ બનાવવાની પણ જરૂરિયાત ઉપર ભાર પણ મૂક્યો હતો। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ઇન્ડિગો એરલાઇન્સ આવી સંકટમાં તો 10 થી 15 ડિસેમ્બર સુધીમાં સ્થિતિ સામાન્ય થશે। જ્યાં દોસ્તો ઇન્ડિગોના CEO પીટર અલ્બર્સે વિડીયો મેસેજ જારી કરીને સ્વીકાર્યું છે કે કંપની હાલમાં ગંભીર ઓપરેશનલ પડકારોનો સામનો કરી રહી છે અને નેટવર્કને સામાન્ય કરવા રીબૂટ પણ કરી રહ્યું છે। તો તેમણે રદ થયેલી ફ્લાઇટના મુસાફરોને એરપોર્ટ પર ન આવવાની વિનંતી કરી છે અને અલ્બર્સે આશા વ્યક્ત કરી છે કે 10 થી લઈને 15 ડિસેમ્બરની વચ્ચે કંપનીની સામાન્ય કામગીરી ફરી શરૂ થશે। તો મુસાફરો એરપોર્ટ પર આવતા પહેલા તેમની ફ્લાઇટનું સ્ટેટસ અચૂક ચેક કરો। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર બનાસ ડેરીમાં અમિત શાહે બાયો CNG પ્લાન્ટનું કર્યું લોકાર્પણ। જ્યાં દોસ્તો કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિત શાહે બનાસ ડેરીના સણાદર પ્લાન્ટ ખાતે નવનિર્મિત બાયો CNG તેમજ ફર્ટિલાઇઝર પ્લાન્ટનું ઉદ્ઘાટન લોકાર્પણ કર્યું છે। તો આ સાથે જ તેમણે 150 ટનના પાવડર પ્લાન્ટનું પણ ખાતમુહૂર્ત કર્યું છે। તો અમિત શાહે જણાવ્યું છે કે બનાસની માતા બહેનોએ ₹24,000 કરોડની કંપની બનાવીને ગુજરાતના વિકાસને વેગ આપ્યો છે। તો તેમણે આત્મનિર્ભર બનવાના સંદેશ આપતા કહ્યું કે શું બનાવવાનું તેની યાદી પણ તેઓ આપીને જશે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો બોર્ડની પરીક્ષાની તારીખમાં મોટા ફેરફારો। જ્યાં દોસ્તો ગુજરાત શિક્ષણ બોર્ડ એટલે કે GSEB દ્વારા બોર્ડની પરીક્ષાની તારીખોમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે। તો ધૂળેટીની રજા જાહેર રજામાં પરીક્ષાનું આયોજન કરવાની ભૂલ સામે આવતા બોર્ડે ભૂલ સ્વીકારી છે। તો ધોરણ 10ની સામાજિક વિજ્ઞાનની પરીક્ષા હવે 4 માર્ચના બદલે 18 માર્ચના રોજ લેવામાં આવશે। તો ધોરણ 12 સાયન્સ પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહની 4 માર્ચની કેટલીક પરીક્ષાઓ ની તારીખ પણ બદલીને 16 માર્ચ અને 18 માર્ચ કરવામાં આવી છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો સોનાના ભાવની ચોંકાવનારી ભવિષ્યવાણી। તો વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ એટલે કે WGCના તાજેતરના જ અહેવાલ અનુસાર આગામી વર્ષોમાં સોનાના ભાવમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે। તો એક અંદાજ અનુસાર 2026 સુધી ભાવ વર્તમાન સ્તર કરતાં 15 થી લઈને 30% સુધી વધી શકે છે। તો રોકાણ તરીકે સોનાની વધતી માંગ ખાસ કરીને ETFs મારફતે આ વૃદ્ધિનું મુખ્ય કારણ ગણાય છે। તો 2025 સુધીમાં સોનાના ભાવમાં લગભગ 53% ઉછાળો નોંધાયો છે, જેના કારણે રોકાણકારોનું ધ્યાન પણ ફરી એકવાર સોના તરફ ફરી ખેંચાયું છે।
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે રશિયનો માટે ભારતના મફત વિઝા. જી હા દોસ્તો, પીએમ મોદીએ જાહેરાત કરી છે કે ભારત રશિયન પ્રવાસીઓ માટે ઈ વિઝાની સુવિધાઓ પ્રદાન કરશે. તો રશિયન નાગરિકોને 30 દિવસ માટેના આ વિઝા સંપૂર્ણપણે ફ્રી રહેશે. તો પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે વિઝાની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થઈ જશે, જેનાથી ભારતની મુસાફરી કરવી વધારે સરળ બનશે. ટૂંક સમયમાં જ ઈ ટુરિસ્ટ વિઝા અને ગ્રુપ ટુરિસ્ટ વિઝા સેવાઓ પણ લાગુ કરવામાં આવશે, જેનાથી બંને દેશો વચ્ચે પ્રવાસનમાં વધારો થશે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. અમિત ચાવડાનું મોટું નિવેદન, કહ્યું કે ભાજપના શાસનમાં ગુજરાત ડ્રગ્સનું લેન્ડિંગ હબ બન્યું છે. જી હા દોસ્તો, કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે 3 દાયકાના શાસનથી રાજ્યની જનતા ત્રસ્ત છે. તો સૌરાષ્ટ્રમાં કિસાન આક્રોશ યાત્રા તેમજ ઉત્તર ગુજરાતમાં જન આક્રોશ યાત્રા દરમિયાન લોકોના પ્રશ્નો સાંભળ્યા. તો ડ્રગ્સના વ્યાપ ઉપર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે અદાણી પોર્ટ ઉપર કરોડોનું ડ્રગ્સ આવે છે, જેમાં ફાર્મા કંપની ની આડમાં ઉત્પાદન થાય છે અને ચાની પણ લારીઓ પર પણ મળે છે. તો ગુજરાત ડ્રગ્સનું લેન્ડિંગ, ટ્રેડિંગ તેમજ રિટેલિંગનું હબ બન્યું છે. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો 653 ડ્રોન, 51 મિસાઇલોથી હુમલો થયો હતો, તબાહી મચી. જી હા દોસ્તો, યુક્રેન સશસ્ત્ર સેના દિવસની ઉજવણી કરી રહ્યું હતું ત્યારે જ રશિયાએ અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન અને મિસાઇલ વડે હુમલો કર્યો છે, જેમાં આ હુમલામાં 653 ડ્રોન અને 51 જેટલી બેલેસ્ટિક મિસાઇલો વડે હુમલો કરવામાં આવ્યો છે. તો આ ભયંકર હુમલામાં યુક્રેનના કેટલાક મોટા વીજળી સંયંત્રો તબાહ થઈ ગયા છે, જેના કારણે લગભગ 15 લાખ લોકોના ઘરોની વીજળી પણ ગુલ થઈ ગઈ છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વંદે ભારત સ્લીપર ટ્રેન આ મહિને દોડશે. જી હા દોસ્તો, દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન આ મહિનાના અંત સુધીમાં દિલ્હી અને પટના રૂટ ઉપર દોડવાની તૈયારીમાં છે. તો આ નવી હાઈ સ્પીડ સ્લીપર સેવા રાત્રિ મુસાફરો માટે વધારે આરામદાયક બનશે. તેમજ ટ્રેનમાં કુલ 16 જેટલા કોચ હશે, જેમાં 11 એસી થર્ડ ટાયર, 4 એસી સેકન્ડ ટાયર તેમજ ફર્સ્ટ એસી ફર્સ્ટ ક્લાસ કોચનો સમાવેશ થાય છે. તો તમામ વર્ગોને મળીને 827 બર્થની સુવિધા ઉપલબ્ધ રહેશે. તો રેલવે આ સેવાનું મહત્વપૂર્ણ અપગ્રેડ પણ ગણાવી રહ્યું છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. ગુજરાતમાં 9.53 લાખ વન્યજીવો છતાં પણ સુરક્ષા સામે સવાલો ઉઠાવ્યા. જી હા દોસ્તો, ગુજરાત સરકારે વન્યજીવ સંરક્ષણમાં નોંધપાત્ર સફળતા મેળવી છે. તો લેટેસ્ટ ગણતરી અનુસાર રાજ્યમાં 21 પ્રજાતિઓ અને 9.53 લાખથી વધારે વસ્તી નોંધાઈ છે, જેમાં એશિયાટિક સિંહોની સંખ્યા 2020માં 674થી વધીને 2025માં અંદાજે 891 થવાની આશા છે. જોકે આ સંખ્યાત્મક સફળતા હોવા છતાં પણ સિંહોના અકુદરતી મૃત્યુ તેમજ શિકારના વધતા કિસ્સાઓ વન્યજીવ સંરક્ષણની જમીની હકીકત ઉપર ગંભીર સવાલ પણ ઊભા કરે છે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. અંબાલાલ પટેલની મોટી આગાહી. જી હા દોસ્તો, 6 થી લઈને 10 ડિસેમ્બર વચ્ચે દરમિયાન રાજ્યમાં ઠંડીમાં વધારો થશે. જી હા દોસ્તો, હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં આગામી 6 થી 10 ડિસેમ્બર દરમિયાન ઠંડીનું પ્રમાણ સતત વધવાની શક્યતા છે. તો ખાસ કરીને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, પંચમહાલ, અરવલ્લી, પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જેવા જિલ્લાઓમાં તાપમાનમાં નાગરિકોએ કડકડતી ઠંડીનો સામનો કરવો પડી શકે છે. તો રાજ્યના વિવિધ શહેરોમાં તાપમાનનો પારો ગગડીને 10 ડિગ્રીથી પણ નીચે જવાની પણ શક્યતા વ્યક્ત કરી છે. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો કાશ્મીર થ્રીજ્યું. તો શોપિયામાં પારો -6 ડિગ્રીએ પહોંચ્યો. જ્યાં દોસ્તો કાશ્મીર ખીણમાં હાડ થઈ જતી ઠંડીનું મોજું ફરી વળ્યું છે. તો શોપિયામાં -6 ડિગ્રી સેલ્સિયસ સાથે ખીણનું સૌથી ઠંડુ સ્થળ રહ્યું છે, જ્યારે શ્રીનગરમાં પારો ગગડીને -4.5 ડિગ્રી સેલ્સિયસ ઉપર પહોંચતા જનજીવન પ્રભાવિત થયું છે. તો કાશ્મીરમાં તાપમાન ઘટવાની સાથે જ ગાઢ ધુમ્મસ પણ છવાયેલું રહ્યું હતું. જોકે બીજી તરફ દિલ્હીમાં પણ મહત્તમ તાપમાન ઘટીને 20 ડિગ્રીની પણ આસપાસ નોંધાયું છે, જો આ સિઝનનું સૌથી ઓછું મહત્તમ તાપમાન છે.
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે BLO માટે આવ્યા રાહતના સમાચાર। જ્યાં દોસ્તો ગુજરાતમાં ચાલી રહેલ SIR કામગીરી દરમિયાન BLOએ પડતી મુશ્કેલીઓ તેમજ કામના ભારણને ઘટાડવા માટે તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। તો તમામ જિલ્લા કલેક્ટર કચેરીઓ દ્વારા BLOની મદદ માટે રાજ્યભરમાં કુલ 35,000 જેટલા સહાયકોની તાત્કાલિક નિયુક્તિ કરાઈ છે। તો તેઓ 11 ડિસેમ્બર સુધી ચાલનારી આ ઝુંબેશમાં ફોર્મ અપલોડ કરવા, ડેટા એકત્રીકરણ કરવા તેમજ અન્ય વહીવટી કામગીરીમાં BLOની મદદ કરશે।